નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો સીએમની મોટી ભેટ, જેમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી ગઈ છે। જેમાં મિત્રો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એક મિત્રો ખેડૂત લક્ષી નિર્ણય લઈ લીધો છે। જગતના તાતને મિત્રો મોટી ભેટ આપી છે, જેમાં મુખ્યમંત્રીએ સિંચાઈ માટે જેટલું જોઈએ તેટલું પાણી આપવા માટે મિત્રો પુરવઠા વિભાગની સૂચના પણ મિત્રો આપી દીધી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આ લોકોને 19મો હપ્તો નહીં મળે, જેમાં મિત્રો જે ખેડૂતોના પરિવારમાં એક સભ્ય પહેલાથી જ મિત્રો યોજનાનો લાભાર્થી છે અને અરજદારની ઉંમર મિત્રો 1 ફેબ્રુઆરી 2019ના રોજ 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ, પોતાની ખેતીની જમીન નથી, અરજદાર સંસ્થાકીય જમીનનો માલિક છે, અરજદાર અને પરિવારના અન્ય સભ્યો મિત્રો એનઆરઆઈ છે, જેના પરિવારના સભ્યને મિત્રો પાછલા વર્ષમાં મિત્રો આવકવેરો ભર્યો છે અને પરિવારનો કોઈ પણ સભ્ય બંધારણીય પદ ઉપર છે અથવા ધરાવે છે, પરિવારનો કોઈ સભ્ય મિત્રો ભૂતપૂર્વ કે વર્તમાન કેન્દ્રીય કે રાજ્યમંત્રી રહી ચૂક્યો છે। આગળ વાત કરીએ તો મિત્રો પરિવારના કોઈ પણ સભ્ય ડોક્ટર, એન્જિનિયર, વકીલ કે ચાર્ટર્ડ એકાઉન્ટર, આર્કિટેક્ટ કે સંબંધિત વ્યવસાયિક મિત્રો સંસ્થાઓમાં નોંધાયેલા હોવા જોઈએ અને પ્રેક્ટિસ કરતો હોવો જોઈએ। જેમનું માસિક પેન્શન મિત્રો 10,000 કે તેથી વધુ હોય તેમને લાભ મિત્રો નહીં મળે। અરજદારના નામે મિત્રો જમીનની નોંધણી મિત્રો 1 ફેબ્રુઆરી 2019 પહેલાંની હોવી જોઈએ, તેનું મિત્રો બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક થયેલું હોવું જોઈએ અને મિત્રો એમપીસીએલ અને ડીબીટી સમક્ષ હોવું જોઈએ। જે મિત્રોએ આ બધું કરેલું હશે તેમને મિત્રો 2019મો હપ્તો પણ મળશે। તમને મિત્રો 18મા હપ્તાનો લાભ મળ્યો છે કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના દરિયાકાંઠાના અંતરમાં થયો મિત્રો વધારો, જેમાં મિત્રો એક અહેવાલ મુજબ ગુજરાતનો દરિયાકાંઠો મિત્રો 700 કિમી વધી ગયો છે, જેમાં મિત્રો 1600 કિમીથી વધીને મિત્રો હવે 2300 કિમી થઈ ગયો છે। સર્વે ઓફ ઇન્ડિયાએ મિત્રો જાહેર કરેલા તાજેતરના આંકડા મુજબ ગુજરાતનો સમુદ્ર કિનારો મિત્રો 2340.62 કિમી લાંબો થયો છે। હવે મિત્રો ભારતની વાત કરીએ તો 1970ના આંકડા મુજબ ભારતનો દરિયાકાંઠો 7500 કિમી હતો, હવે મિત્રો 11,000 કિમીથી વધારે મિત્રો લાંબો થયો છે। ખાસ તો મિત્રો આ વખતે નવી ટેકનોલોજી અને તેની મદદથી દેશનો દરિયાકાંઠો મિત્રો માપવામાં આવ્યો હતો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 6 મહિનાથી અનાજ નથી લીધું તો રાશન કાર્ડ રદ થઈ શકે છે, જેમાં મિત્રો રેશન કાર્ડમાં એવો પણ નિયમ છે કે જે લોકો લાંબા સમય સુધી રેશન કાર્ડનો ઉપયોગ નથી કરતા તેમનું રેશન કાર્ડ રદ કરવામાં આવે છે। આ માટે મિત્રો અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સમય મર્યાદા મિત્રો નક્કી કરવામાં આવી છે। ઉત્તર પ્રદેશ પુરવઠા વિભાગના નિયમો અનુસાર જે કોઈ રાશન કાર્ડ ધારક મિત્રો સતત 6 મહિના સુધી રેશન કાર્ડનો ઉપયોગ ન કરે, એટલે કે જો તેના ઉપર રાશન લેતો નથી તો તેનું એવું માનવામાં આવે છે કે આ રાશન કાર્ડ ધારકને રાશનની જરૂર નથી અને તેનું રાશન કાર્ડ મિત્રો રદ કરવામાં આવે છે। જ્યારે મિત્રો દિલ્હી, હરિયાણામાં પણ 3 મહિના સુધીનો સમયગાળો છે। આવી જ રીતે મિત્રો ગુજરાતમાં પણ નિયમ છે, તમે મિત્રો કેટલાક સમય સુધી રાશન લેવા નથી ગયા તો તમારું મિત્રો રાશન કાર્ડ રદ થઈ ગયું હશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કાર માલિકો માટે મિત્રો સારા સમાચાર સામે આવી ગયા છે, એટલે ગુડ ન્યૂઝ સામે આવી ગઈ છે, જેમાં કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉપર વારંવાર મુસાફરી કરતા ખાનગી કાર માલિકો માટે સારા સમાચાર આપવા જઈ રહી છે। ખાસ કે તેમના માટે મિત્રો વાર્ષિક 3,000 અને 15 વર્ષ માટે 30,000 પાસ લાવશે, જે રકમ એકવાર ચૂકવવી પડશે। આની મદદથી તમે દેશના કોઈપણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ગમે તેટલી વાર મુસાફરી કરી શકશો। હાલ નિયમ એ છે કે 340ના મિત્રો માસિક પાસ સાથે તમે ફક્ત એક જ ટોલ પ્લાઝા ઉપર જઈ શકો છો, પરંતુ મિત્રો હવે એવો નિયમ લેવામાં આવશે કે વાર્ષિક 3,000 રૂપિયા આપી અને 15 વર્ષ માટે અને 30,000 આપી મિત્રો પાસ લેવામાં આવશે। એટલે કે મિત્રો વાર્ષિક તમને 3,000 ચૂકવવા પડશે અને 15 વર્ષ માટે તમારે 30,000 ચૂકવી પાસ લાવવામાં આવશે અને તમે મિત્રો ગમે તે ધોરીમાર્ગ ઉપર મુસાફરી કરી શકશો। એટલે કાર ચાલકો માટે મિત્રો આ ગુડ ન્યૂઝ સામે આવી ગઈ છે।
ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આરબીઆઈએ આપી મોટી રાહત, જેમાં આરબીઆઈએ વ્યાજ દર 6.50% ઘટાડીને મિત્રો 6.25% કર્યો છે। આનાથી લોન સસ્તી થશે અને ઈએમઆઈ પણ ઓછી થશે। આમ મધ્યમ વર્ગને મોટી રાહત મળી કહેવાય। મિત્રો આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ આ જાણકારીઓ પણ આપી છે। આજે સવારે મિત્રો 10 વાગ્યે મોનેટરી પોલિસી કમિટી એટલે કે મિત્રો મોનેટરી પોલિસી કમિટી MPC મળી હતી, જેમાં મિત્રો આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને આરબીઆઈ ગવર્નર જણાવ્યું હતું કે અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં છે। 5 વર્ષ બાદ રેપો રેટમાં પણ ઘટાડો થયો છે। તો આ આરબીઆઈનો ગ્રાહકો માટે મિત્રો મોટી રાહત આવી ગઈ છે, જેમાં મિત્રો આ સમાચાર સામે આવ્યા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે 36,000 રૂપિયાની સહાય, જેમાં સરકાર ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આવકનો રસ્તો પૂરો પાડવા માટે પીએમ કિસાન માનધન યોજના પણ ચલાવે છે। જોકે આ યોજના હેઠળ લાભાર્થીઓને 60 વર્ષની ઉંમર પછી 3,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન આપવામાં આવે છે। આ એક સ્વૈચ્છિક અને વ્યક્તિ દીઠ ફાળા આધારિત યોજના છે, પેન્શન યોજના છે, જેમાં મિત્રો ખેડૂતોને 55 રૂપિયાથી 200 રૂપિયા પ્રતિ માસ જમા કરવાના હોય છે, જેમાં 18 વર્ષ પછી કે તેનાથી વધુ એટલે કે 40 વર્ષ કરતાં ઓછી ઉંમરના ખેડૂતોને આ યોજનાનો લાભ પણ આપવામાં આવે છે। 60 વર્ષની ઉંમર બાદ ખેડૂતોને 3,000 રૂપિયા માસિક મિત્રો એટલે કે 36,000 રૂપિયા વાર્ષિક મિત્રો પેન્શન આપવામાં આવશે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકને અકસ્માત થશે તો હવે વાલીને જેલ થશે, જેમાં મિત્રો બાળકોને ગાડી આપનાર વાલીઓને પાઠ શીખવવા માટે આજે અમદાવાદ ટ્રાફિક પોલીસ કમિશનર એટલે કે મિત્રો આરટીઓ દ્વારા અને ડીએમઓ એએમસી દ્વારા અધિકારીઓને એક મહત્વનો સેમિનાર પણ યોજાયો હતો, જેમાં મિત્રો ડીએસપી સફીન હસનની આગેવાનીમાં મિત્રો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મિત્રો એવું જણાવવામાં આવ્યું હતું કે લાયસન્સ વગરના બાળકો હવે વાહન ચલાવશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। બાળક અકસ્માત સર્જશે તો જેના નામે વાહન હશે તેને 25,000નો દંડ અને 3 વર્ષની કેદની સજા પણ કરવામાં આવશે। તેવો મોટો નિર્ણય મિત્રો અમદાવાદમાં લેવામાં આવ્યો હતો। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।